હેલો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 ગણિત અને વિજ્ઞાન બંને વિષયોના વિડીયો જોવા મળશે. ઓકે, ચલો આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી. વિભાગ બી અને વિભાગ સી સંપૂર્ણ થઈ ગયો છે. એનો વિડીયો અગાઉ મુકાઈ ગયો છે. જો તમે ન જોયો હોય તેથી તમે જોઈ શકો છો. ચલો, વિભાગ ડીમાં આપણે પ્રકરણ 9 જોયું હતું, બરાબર ને? આની પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 5 પ્રશ્નો જોયા હતા અને હવે આપણે જોઈએ 6 થી 10 પ્રશ્નો. ઓકે ને? ચલો, છઠ્ઠો પ્રશ્ન એવો કંઈક આપ્યો છે કે આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો, તેનો ઉપયોગ જણાવો. તો આપણે સૌથી પહેલાં તેનો સિદ્ધાંત લખી દઈએ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે. લખીએ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેના વજનમાં ઘટાડો થાય છે. જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેના વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ઘટાડો પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. આ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. શું કીધું છે એને જો, કે જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, કોઈ પણ પદાર્થને, ત્યારે તેના વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ઘટાડો પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. તો હવે આપણે ઉદાહરણો લખવા છે ને, આપણને કેટલા કીધા છે? ઓકે, એવું કંઈ કીધું નથી કેટલા લખવા, પણ આપણે આપણી રીતે લખીએ. ચલો, 4 ગુણનો પ્રશ્ન છે એટલે એના ઉપયોગ કીધું છે. ઉદાહરણ શું? ઉપયોગો. તો પહેલો ઉપયોગ આપણે એવો લખીએ, વહાણો અને સબમરીનો ને એવું બધું તમે જોયું હશે ને? હા, તો ચલો એના માટે એક લખી દઈએ કે વહાણો અને સબમરીન ડિઝાઇન. એનો ઉપયોગમાં એક ટોપિક મેં લખ્યો, બરાબર? ટોપિકની અંદર આપણે લખીએ થોડું, એટલે તમારે આ યાદ રાખવાનું. પછી લખીએ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત વહાણો અને સબમરીનની ડિઝાઇન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નક્કી કરવામાં
મદદ કરે છે કે શું નક્કી કરવા મદદ કરે છે એ આપણે લખીએ. તે નક્કી કરવામાં મદદ કરે છે કે વહાણ અથવા સબમરીન કેટલું વજન લઈ શકે છે અને પાણીમાં કેવી રીતે તરશે, એના માટે આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બરાબર. ચલો એનો આપણે બીજો ઉપયોગ લખીએ. એનો બીજો ઉપયોગ છે હાઇડ્રોમીટર. હાઇડ્રોમીટરમાં કઈ રીતે લખીએ, ચલો અંદર સમજાવું તમને કે હાઇડ્રોમીટર એ એક સાધન છે જે પ્રવાહીની ઘનતા માપે છે. તે આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત છે. બરાબર. હાઇડ્રોમીટર શું છે? પ્રવાહીની ઘનતા માપવા માટે વપરાય છે. એ પણ આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત છે. પછી લેક્ટોમીટર છે. બરાબર. લેક્ટોમીટર એ એક સાધન છે જે દૂધની શુદ્ધતા માપવા માટે વપરાય છે. એ પણ શું છે? આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત છે. હજી એક ઉદાહરણ લખીએ. ચલો. જહાજનું પછી બીજું ઘણા ઉદાહરણો છે પણ હું જોઉં છું કયું સરસ છે આપણે લખીએ. તરવું. તમને આમ સિમ્પલ લાગે ને યાદ આવી જાય ને એવું આપણે લખવાનું છે. આર્કિમિડીઝ નો સિદ્ધાંત સમજાવે છે કે શા માટે કેટલાક પદાર્થો પાણીમાં તરે છે અને કેટલાક પદાર્થો પાણીમાં ડૂબે છે. એનો સિદ્ધાંત આ સૂચવે. જો 3 ઉદાહરણો લખ્યા અને એક વ્યાખ્યા લખી, આટલું ઓકે છે. બરાબર. 4 ગુણનો પ્રશ્ન છે. બરાબર છે. પણ તમારે લેક્ટોમીટર વાળું વખત તમારે લખવું હોય ને તો પણ તમે લખી શકો છો કે લેક્ટોમીટર એક સાધન છે જે દૂધની શુદ્ધતા માપે છે અને તે પણ આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત છે. બરાબર. એ લખી નાખો, હારો લખી નાખું, કામ લાગશે તમારે. ચલો. લેક્ટોમીટર. એક સાધન છે જે દૂધની શુદ્ધતા માપે છે. એ કોના ઉપર આધારિત છે? આર્કિમિડીઝના સિદ્ધાંત પર આધારિત છે. તો આ રીતે તમારો પહેલો પ્રશ્ન છે એ સરળતાથી અહીંયા પૂરો થાય છે. એની પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન, 7મો પ્રશ્ન. જો 7મો પ્રશ્ન છે ને એ સરસ મજાનો પ્રશ્ન છે. મજા આવશે જો તમને. પેલું છે એમાં આપણને 1 અને 2 એમ 2 પ્રશ્ન પૂછ્યા છે. 2 માર્કના છે એટલે કુલ 4 ગુણ થઈ ગયા. ધાન્વી તેના મિત્રની સૂચના અનુસાર
પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડા ગ્રામ સોનું ખરીદે છે. ક્યાં? પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર. જ્યારે ધાન્વી તેના મિત્રને વિષુવવૃત્ત પર મળે. ક્યાં મળે? વિષુવવૃત્ત પર. સોનું એણે ક્યાં ખરીદ્યું છે? ક્યાં ખરીદ્યું સોનું? પૃથ્વીના ધ્રુવ પર. પછી એને વિષુવવૃત્ત પર મળે ત્યારે તેને તે સોનું પાછું આપી દે. બરાબર, સોનું આપી દે છે. શું તેનો મિત્ર ખરીદેલ સોનાના વજનથી સંતૃપ્ત હશે? જો ના તો કેમ? શું કીધું? ધાન્વી તેના મિત્રની સૂચના અનુસાર પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડા ગ્રામ સોનું ખરીદે છે. જ્યારે તે તેના મિત્રને વિષુવવૃત્ત પર મળે છે ત્યારે તેને તે સોનું આપી દે છે. શું તેનો મિત્ર ખરીદેલ સોનાના વજનથી સંતૃપ્ત હશે કે નહીં હોય? તો લખીએ કે શું કીધું? હા કે ના? જો ના તો કેમ? તો આપણે લખીએ. તો ચલો પહેલા ના છે. બરાબર. ધાન્વી નો મિત્ર ખરીદેલ સોનાના વજનથી સંતૃપ્ત નહીં થાય, કારણ કે પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત પ્રદેશ કરતાં વધારે હોય છે. વજન એ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે. આધારિત હોવાથી એમ લખીએ. ધ્રુવ પ્રદેશ પર ખરીદેલ સોનાનું વજન વિષુવવૃત્ત પર ઓછું થશે. શું કીધું? જો આપણને ગુરુત્વાકર્ષણ છે ને બંને બાજુ અલગ અલગ છે ભાઈ, અને વજન જે છે એ ગુરુત્વાકર્ષણના બળ પર આધારિત હોય છે. આ તમે ખાસ ધ્યાને લેજો મિત્રો. શું કીધું એને? કે ના, ધાન્વી મિત્ર ખરીદે સોનાના વજનથી સંતૃપ્ત નહીં થાય, કારણ કે પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત પ્રદેશ કરતાં વધારે હોય છે. શું કીધું? ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત કરતાં વધારે હોય છે. વજન એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત હોય છે. તેથી ધ્રુવ પ્રદેશ પર ખરીદેલ સોનાનું વજન વિષુવવૃત્ત પર કેવું થાય? ઓછું થાય. કેવું થાય? ઓછું થાય. તો પછી સંતૃપ્ત ન જ હોય ને. અને પછી દળમાં પણ શું જોવા મળે? એમાં ફેરફાર જોવા મળે છે. તો એ થોડુંક ટોપિક લખી નાખું કે સોનાનું દળ તો દરેક જગ્યાએ સમાન રહે છે, પરંતુ તેના વજનમાં ફેરફાર થાય છે. કોના કારણે?
ગુરુત્વાકર્ષણ બળને કારણે. બરાબર. આવા કારણોસર એ જે છે એ તેના સોનાના વજનથી સંતૃપ્ત હશે નહીં. તો આ સરસ મજાનો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો યાદ ખાસ રાખજો, આ પ્રશ્ન પૂછાય એવો છે. એની પછીનો પ્રશ્ન છે બીજો, જો અહીંયા નીચે આપ્યો છે ને. ચલો, એક પદાર્થનું દળ 100 ગ્રામ છે. કેટલું ગ્રામ છે? 100 ગ્રામ છે. તે પદાર્થનું પૃથ્વી પર એક ચંદ્ર પર તેનું વજન કેટલું થાય? એક પદાર્થનું દળ 10 ગ્રામ છે. તે પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર તેનું વજન કેટલું થાય? ઓકે, પૃથ્વી પર જોઈ લઈએ, પછી ચંદ્ર પર જોઈ લઈએ. બરાબર, લખીએ. ચલો, પદાર્થનું દળ કેટલું છે? તો પદાર્થનું દળ બરાબર 10 ગ્રામ છે. બરાબર. 10 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? તો કે 1000 ભાંગી નાખવું તો કેટલા થયા? 0 નીકળી જાય. અથવા હાલો 0 રહેવા દો, કાઢવો નથી. 3 છે ને, 3 પછી પોઈન્ટ મૂકો. બરાબર. તો કેટલા થાય? 1, 2 અને 3. 0.01 કે થાય. બરાબર. આ કાઢી જ નાખું. ચલો ને, પછી નડે નહીં આપણને. કે 2 0 છે એટલે 2 પછી પોઈન્ટ મૂકો તો એકડો મૂકું. 2 પછી પોઈન્ટ, કોઈ પણ સંખ્યાનો પોઈન્ટ પાછળ હોય ને, 1 અને 2, તો શું થશે? 0.01 કિલોગ્રામ થઈ ગયા ને 2 પછી પોઈન્ટ. રેડી? ઓકે. હાલો, પૃથ્વી પર પદાર્થનું વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g. પૃથ્વી પર g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય, તમને ખ્યાલ જ છે. અને પૃથ્વી પર વજન બરાબર દળ કેટલું છે? 0.01. ગુરુત્વાકર્ષણ બળ 9.8 કરો ગુણાકાર તો કેટલો જવાબ આવશે? 0.098 વજનનો એકમ ન્યૂટન. આ પૃથ્વી પર કર્યું આપણે. બરાબર. હવે ચંદ્ર પર જોઈએ. ચલો, ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર પૃથ્વી પરનું વજન એના છઠ્ઠા ભાગનું હોય ને, ભાગ્યા 6 કરીએ. ચલો, 0.098 ભાગ્યા 6, તો તમારો જવાબ આવશે 0.0163 ન્યૂટન. ન આવડે તો શું કરવાનું? સાદુરૂપ આપવા માટે 1, 2 અને 3 છે ને, તો ચલો 98 ગુણ્યા 1000 ભાગ્યા 6. આ રીતે તમારે સાદુરૂપ આપી દેવાનું. જો 1, 2 અને 3 પછી પોઈન્ટ છે એટલે 3 સંખ્યા. એક જ મિનિટ. આ 1000 નીચે આવે ને, કારણ કે 1, 2 અને 3 પછી પોઈન્ટ છે એટલે 3 0 હોય એવી સંખ્યા તમારે નીચે લેવી પડે. એટલે 98 ભાગ્યા 6 ગુણ્યા 1000. આનું તમે સોલ્યુશન કરશો એટલે તમારો જવાબ આવશે 0.0163 ન્યૂટન. તો જો પૃથ્વીનું વજન કેટલું હતું? પૃથ્વી પર વજન 0.098 ન્યૂટન. બરાબર. અને ચંદ્ર પર કેટલું થાય છે? 0.01
163 ન્યૂટન વજન થાય છે. ઓકે, ચલો. ઓકે, જો તમને આમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો. મેં મારી સમજ પ્રમાણે આ કરેલું છે. ઓકે, હાલો. એની પછી આપણે બીજો દાખલો ગણીએ. 8મો પ્રશ્ન છે ને, ચલો જોઈએ. એમાં જોઈએ, સરસ મજાનો પ્રશ્ન છે, તમને મજા આવે એવો પ્રશ્ન છે અને કાંઈ અઘરો નથી હો, બરાબર. જો આ પ્રશ્ન આવે તો 4 માર્ક જવા દેશો નહીં. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? તમને પરિસ્થિતિઓ જણાવી છે, બરાબર, કે દળ બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય. તો એના માટે તમને એક સરળ વસ્તુ સમજવી પડે. કઈ? તો કે જો હું અહીંયા લખું છું પહેલાં તો એ કે ગુરુત્વાકર્ષણ બળ, એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે તમારે જોવાનું. બળ એ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ છે. આ બળ લખીએ કે ગુરુત્વાકર્ષણ બળ, આપણે લખ્યું ને, બળ એ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ છે. આ બળના પદાર્થો દળના ગુણાકારના સમપ્રમાણમાં, તો જ આપણને ખબર પડે ને કે ભાઈ દળ બમણું થાય તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય, બરાબર. સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે એનું સૂત્ર લખીએ, ચલો. ગુરુત્વાકર્ષણનું બળનું કે F બરાબર G m1 m2 એના છેદમાં d², જ્યાં F ગુરુત્વાકર્ષણ બળ, સાર્વત્રિક અચળાંક, દળ અને d શું છે? અંતર છે. શું છે? અંતર છે. તો આપણે જે પરિસ્થિતિઓ આપી છે ને એને વિચારીએ. આ મેં શા માટે લખ્યું એટલે તમને ખબર પડે. જો સમપ્રમાણમાં દળ હોય ને, દળ જેટલું વધે ને એટલું જ ગુરુત્વાકર્ષણ બળ વધે. વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું થાય? બળ વધે તો અંતર ઘટે, અંતર વધે તો બળ ઘટે. એવી રીતે વ્યસ્ત પ્રમાણ એને જ કહેવાય ને. તો પહેલી પરિસ્થિતિ તમને આપી છે. કઈ પરિસ્થિતિ તમને આપી છે? કે એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એમાં શું ફેરફાર થાય, બરાબર. તો લખીએ, ચલો, કે જો એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ પણ બમણું થશે. બીજો પ્રશ્ન આપ્યો છે તમને, એ લખીએ કે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. એમાં બે કીધા છે આપણને, બમણું કીધું છે અને 3 ગણું કીધું છે. તો આપણે પહેલા બમણા માટે લખીએ, બરાબર. લખીએ કે જો પદાર્થો વચ્ચેનું અંતર કેમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે ને. તો જો કેવું થાય છે જોઈએ. બમણું કર્યું, બરાબર. બમણું એટલે કેવું કર્યું? 2 કરી દીધા અહીંયા, બરાબર. બમણું થયું. તો વચ્ચેનું અંતર
બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થઈ જશે. કેવું થશે? ચોથા ભાગનું થશે. ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો ન કહેવાય, આમ તો બીજામાં જ આવેલો છે, એટલે હું આમ જ કહીને લખી નાખું છું. શું કીધો છે પ્રશ્ન? કે પદાર્થો વચ્ચેનું 2 ગણા માટે પૂછ્યું છે ને 3 ગણું કરવામાં આવે તો શું થાય એ પૂછ્યું છે. વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે તો શું થાય છે? ચલો આપણે જોઈએ. અહીંયા ફૂદડી કરી નાખજો ને, સ્ટાર કરી નાખજો. લખીએ કે પદાર્થો વચ્ચેનું અંતર, જો 2 ગણું હતું તો ચોથા ભાગનું હતું, તો વિચાર કરો 3 ગણું હોય તો કેટલા ભાગનું થાય? 9મા ભાગનું. સિમ્પલ છે. 3 ગણું એમ છે કરવામાં આવે તો કેમ એવું છે હું હમણાં સમજાવું છું. તો ગુરુત્વાકર્ષણ બળ 9મા ભાગનું થશે. જો તમે 2 ગણું કરશો એટલે અહીંયા d નો સ્ક્વેર છે, 2 ગણું કરશો અહીંયા 2 લખું તો 2 નો સ્ક્વેર 4, ચોથા ભાગનું થાય. પછી 3 ગણું કરો એટલે તમે આગળ 3 લખવાના. 3 નો વર્ગ શું થાય? 3 તેરી 9. તો કેટલા ભાગનું થયું? 9મા ભાગનું. તમને એમ કીધું હોય કે અંતર ચોથા ભાગનું 4 ગણું કરવામાં આવે તો શું જવાબ આવે છે? મને એ કમેન્ટમાં જરૂર જણાવજો. બરાબર, જેને સમજણું છે એને ખબર પડશે. ઓકે, હાલો. એની પછી ત્રીજો પ્રશ્ન તમને આપ્યો છે કે બંને પદાર્થોનું દળ જો ઉપર હતું એક પદાર્થનું, આ બંને પદાર્થોનું દળ કીધું છે. બંને પદાર્થોનું દળ બમણું કરવામાં આવે. પહેલો પ્રશ્ન શું હતો? એક પદાર્થનું દળ. અત્યારે આપણને 2 કીધું છે. કરવામાં આવે તો લખીએ કે જો બંને પદાર્થોનું દળ બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થશે. બરાબર. કેમ 4 ગણું એ હું તમને અહીંયા સમજાવું. જો આપણને શું કીધું છે? પહેલા પદાર્થનું 2 ગણું કર્યું ને તો તમે 2 મૂકવાના. કેવું થયું? દળ 2 ગણું. બરાબર. પછી બંનેના દળ બમણા કરી દેવા એટલે અહીંયા 2 મૂકવા પડે ને અહીંયા 2 મૂકવા પડે. 2 દૂને 4. કેવું થયું? બળ 4 ગણું. એટલા માટે જવાબ ત્યાં 4 ગણો આવે. જો તમે જવાબ લખો છો મિત્રો તો કઈ રીતે જવાબ લખ્યો છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે તમારે ગોખવું ન પડે, સમજવાનું હોય, એમાં કાંઈ ગોખવાનું હોય નહીં. બરાબર. ચલો, તમારે સમજેલું તમને યાદ રહેશે, ગોખેલું કોઈ દિવસ યાદ રહેતું નથી. એટલા માટે જેટલું શક્ય બને એટલું સમજાવવાની તમને હું ટ્રાય કરીશ. 9મો પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્નો પૂછ્યા છે કે જો 2 પદાર્થોનું વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે. કેવું કરી દેવામાં આવે? અડધું. તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? ઓકે, હાલો હવે એ પ્રશ્ન જોઈ લઈએ. લખીએ જવાબ. ઓલામાં તો એની જેવો જ છે. જો 2 પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. શું અંતર કેવું કરવાનું છે? અડધું કરવાનું. તો ગુરુત્વાકર્ષણ બળ કેવું થાય છે જોઈએ. હવે વધે છે, ઘટે છે, જોઈ લઈએ. ચલો, બરાબર ને. આપણે પહેલાં એ લખવું પડશે ને.
કે ગુરુત્વાકર્ષણનો નિયમ જણાવે છે કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના કેમાં હતું? સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં? સમપ્રમાણમાં. આ લાઈન લખવી જરૂરી છે તો જ ખબર પડે ને કે વ્યસ્ત પ્રમાણ છે કે સમપ્રમાણ છે અંતરનું. અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે લખીએ કે જો અંતરને અડધું કરવામાં આવે, જો અંતરને અડધું કરવામાં આવે તો બળ 4 ગણું થશે. કેવું થાય? 4 ગણું વધશે. ઈ કઈ રીતે? એનું સોલ્યુશન હું તમને અહીંયા આપીશ. બરાબર, તો ચલો F બરાબર G m1 m2 ના છેદમાં d સ્ક્વેર. બરાબર. હવે આપણે ખાલી આ જે ગુરુત્વાકર્ષણ જે છે, G જે શું છે? અચળાંક છે. m1 અને m2 શું છે? દળ છે. જ્યાં d શું છે? અંતર છે. જો આ જે છે એ બે શું કીધું? અડધું કરવામાં આવે એટલે છેદમાં 2 આવી જાય. બરાબર, તો હું તમને આવી રીતે સમજાવી દઉં. જો શું કીધું? અંતરને અડધું કરવાનું છે. તો f ડેશનું સૂત્ર કેવું થયું? G m1 m2 એના છેદમાં d ના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ થાય ને. બરાબર, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. હવે 1 અને 2 ને સરખાવીએ તો જો સમાન છે બધું નીકળી જાય. બરાબર, 1 અને 2 ને જો હું સરખાવું તો એ નીકળી જાય. તો વધશે શું? તો કે જો આ જે છે G m1 m2 એ આના જેવું જ છે ને, d ના વર્ગ જેવું. તો આમ લખું f ડેશ બરાબર f, અથવા એક મિનિટ હજી એક સૂત્ર આવ લખી દઉં. બરાબર, એટલે તમને ખૂબ જ સહેલું કરી દઉં. m1 m2 એના છેદમાં d સ્ક્વેર, 2 નો વર્ગ, 2 દૂને 4. શું થાય? 2 દૂને 4. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં આવશે. બરાબર, જો અહીંયા બાજુમાં કરું છું મિત્રો. ચલો G, અને આને હું આમ લખી શકું હવે f ડેશ બરાબર G m1 m2 ના છેદમાં d સ્ક્વેર. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે 4 ક્યાં ગયા? ઉપર ગયા. હવે આ શું છે? આપણું પહેલું જ સૂત્ર છે. આ બરાબર શું છે? આપણે પહેલું સૂત્ર આપણે હતું f બરાબર એ. તો f ડેશ બરાબર f ગુણ્યા 4. બરાબર, f ડેશ બરાબર f ગુણ્યા 4. તો જોવું જોઈએ કેવું બળ થયું. શું થયું? જો અંતરને અડધું કરવામાં આવે તો બળ કેવું થાય છે? 4 ગણું વધે. શું થાય? 4 ગણું વધે છે. એટલે આ તમે ખાસ ધ્યાને રાખજો. f વધીને કેવું થાય છે? 4f થાય છે. બરાબર, આ પહેલાંનું બળ હતું અને આપણે આ મેળવવાનું હતું અંતર અડધું કરીને. એ છે અડધું કરવાનું એટલે 1 ના છેદમાં 2 મૂકવાનું, 2 નો વર્ગ અને d નો વર્ગ, d નો વર્ગ, 2 નો વર્ગ, 2 દૂને 4. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. લઈ લીધો ઉપર અંશ. આ શું છે? તો કે આપણું f છે ને. તો જો f લખ્યું એને ગુણ્યા 4. તો બળ કેવું થાય છે? 4 ગણું થશે. જો અડધું કરવામાં આવે તો, પાછું 2 ગણું કરવામાં આવે તો પાછું બળ ઘટે હો. એ ખાસ ધ્યાને લેજો. સરસ મજાનો પ્રશ્ન છે અને IMP પણ છે, તમે ખાસ એ કરી લેજો. એની પછી છે, ચલો શું આપ્યું છે આપણને એની પછી? દળ અને
વજન વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો ચાલો હવે એ પ્રશ્ન લખી લઈએ. પહેલા દળ લખીએ, બરાબર, અને પછી લખીએ વજન. પહેલો મુદ્દો આપણે લખીએ, પદાર્થમાં રહેલા, પેલાની વ્યાખ્યા લખવી પડે ને, દ્રવ્યના જથ્થાને દળ કહે છે. અહીંયા પહેલો મુદ્દો લખીએ કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ એ અદિશ રાશિ છે. કેવી છે? તેને દિશા હોતી નથી. અને બીજું લખીએ કે વજન એ સદિશ રાશિ છે. ત્રીજું, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. અને ત્રીજું અહીંયા લખીએ કે વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. શું છે? ન્યૂટન. ચોથું, પદાર્થનું દળ. આ ખાસ લખવા જેવો મુદ્દો છે. સરસ મજાનો મુદ્દો છે. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે. કોઈ પણ સ્થળે પદાર્થનું દળ ન બદલાય, વજન બદલાય. આ ખાસ ધ્યાન લેજો, યાદ રાખજો. અચળ રહે છે, પણ વજન હોય અચળ રહે નહીં. લખીએ કે પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહે નહીં, બદલાતું રહે. શા માટે બદલાતું રહે? તેનું મૂલ્ય કોના ઉપર આધારિત છે? હજી હમણે તો આગળના મુદ્દામાં જોયું તો આપણે ખબર, ગુરુત્વાકર્ષણ બળને આધારે. તેનું મૂલ્ય જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત હોય અને બદલાય છે. બરાબર. આપણે ક્યાંક આની પહેલામાં પ્રશ્નમાં જોયું તો ખબર છે કે દળ જે હોય, બરાબર, એ ગુરુત્વાકર્ષણ બળ આધારિત છે. આપણે ઓલો વિષુવવૃત્ત વાળો એ પ્રશ્ન લખ્યો હતો, બરાબર. જી છે એ ગુરુત્વ પ્રવેગ નહીં હોય, ગુરુત્વાકર્ષણ બળ હશે, બરાબર. અથવા જી યાદ રાખો ને હાલ છે, તમને વાંધો નહીં આવે, બરાબર. કે પદાર્થનું વજન દરેક સ્થળે બદલાય છે, ગુરુત્વ પ્રવેગ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ.
એટલે 4 મુદ્દા આ રીતે છે, લખી લેજો. છેલ્લો પ્રશ્ન તમારો એટલે આ પ્રકરણ અહીંયા પૂરું થાય. ધક્કો જે છે એના વિશે આપણે લખવાનું છે. ચલો, સૌથી પહેલા ટૂંક નોંધમાં એની શું લખાય તો કે એની વ્યાખ્યા લખાય. શું લખાય? વ્યાખ્યા. ઘણી વખત આપણે એકબીજાને ધક્કા મારતા હોઈએ છીએ, બસ તો એ જ લખો જો. એ ધક્કોને આપણે વ્યાખ્યામાં વર્ણન કરવાનું છે કે ધક્કો એટલે શું. તમે કહેશો ધક્કો મારતા તો આવડે છે પણ ધક્કાની વ્યાખ્યા લખતા આવડતું નથી, તો આજે તમે યાદ રાખી લેજો. સૌથી પહેલા લખીએ તેની વ્યાખ્યા. ધક્કો એ સપાટી પર લંબરૂપે લાગતું બળ છે. તે દબાણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. પછી લખીએ તેનો એકમ. શું લખીએ? તેનો એકમ. ધક્કાનો એસઆઈ એકમ ન્યૂટન છે. શું છે? ન્યૂટન છે. ખાસ ધ્યાન રાખજો. પછી એનું મહત્વ લખીએ કે ધક્કો વિવિધ ભૌતિક ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ કે કેવી મહત્વપૂર્ણ ભૂમિકા? તો કે પ્રવાહીમાં પદાર્થોની ગતિ. પછી બીજું, વાયુઓમાં વિમાન અને રોકેટની ગતિ. ત્રીજું, સપાટી પરના પદાર્થોનું દબાણ. હવે ઉદાહરણ લખી દઈએ. એ તો છેલ્લો અને સરસ મજાનો ટોપિક કહેવાય. ઉદાહરણ તો લખવા જોઈએ ને. લખીએ કે જ્યારે તમે કોઈ દિવાલને ધક્કો મારો છો ત્યારે તમે તેના પર ધક્કો લગાડો છો. પછી ખબર ઓલું ઉદાહરણ છે ઉત્પ્લાવક બળ, તમે ભણ્યા હશો એમાં. ખબર કે પાણીમાં ડૂબેલો પદાર્થ પાણી દ્વારા ધક્કો અનુભવાય છે, જેને તમે શું કહેતા હતા? ઉત્પ્લાવક બળ કહેતા હતા. બરાબર. બસ હવે દળ વિશે લખી નાખીએ થોડું ઘણું. હાલો, ચલો આમે પહેલા એની વ્યાખ્યા લખાય ને. ચલો તેની વ્યાખ્યા લખીએ. પહેલા શું લખાય વ્યાખ્યા? આજે હમણાં જ આપણે લખી. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે.
પછી લખીએ તેનો એકમ, લખીએ શું લખીએ તેનો એકમ. ચલો એકમ શું છે લખીએ કે દળનું એસઆઈ એકમ કિલોગ્રામ છે. શું છે? કિલોગ્રામ છે. એની પછી તેનું મહત્વ લખીએ. દળ પદાર્થની ગતિ અને જડત્વને, જડત્વ ક્યાંક ભણ્યા? ન્યૂટનનો પ્રથમ નિયમ યાદ રહેવું જોઈએ હો. શબ્દ આવે એટલે ખબર પડી જવી જોઈએ. જડત્વને અસર કરે છે. દળ પદાર્થની ઘનતા નક્કી કરવામાં મદદ કરે છે. એના ગુણધર્મો લખીએ. દળ એ અદિશ રાશિ છે. દળ સ્થાન સાથે બદલાતું નથી. બરાબર. ચલો આટલું ઇનફ છે ને? બરાબર. ઉદાહરણ લખવું હોય તો લખી શકાય કે 1 કિલોગ્રામ ચોખાનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ જ હોય. પૃથ્વી પર રહેલા પદાર્થનું દળ ચંદ્ર પર પણ સમાન હોય છે. દળ હંમેશા સમાન હોય. દળનું સૂત્ર એક લખી દઈએ. ચલો શું સૂત્ર આવશે? કયો જોઈ મને, કોને ખબર છે સૂત્ર કયું આવશે? દળ એમ બરાબર ઘનતા એટલે કે રો, આ રો છે હો, પી નથી, આ રો છે, ગુણ્યા કદ વી. આવું કંઈક સરસ મજાનું એનું કંઈક સૂત્ર છે. ઓકે ચલો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. સાથે તમારો ટોપિક પણ પૂર્ણ થયો. આ પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, બેઝિઝક કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. બરાબર. કોઈ પણ શબ્દ હોય કે તમને એનું મિનિંગ ન સમજાતો હોય તો પણ તમે મને પૂછી શકો છો. બરાબર. અને જો આગળના વિડીયો તમે ન જોયો હોય તો હજી તમે વ્યવસ્થિત જોઈ શકો છો, કેમ કે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે આ વિડીયો. બરાબર. અને પછી છેલ્લે એમ ન થાય કે ભાઈ આ વિડીયો જોયા હોત તો સારું હતું. બરાબર. એટલા માટે ખાસ કરીને જોઈ લેજો. હજી ઘણો બધો ટાઈમ છે તમારી પાસે, એટલા માટે વાંચી લેજો. ઓકે. તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.